સુરેન્દ્રનગર જિલ્લામાં 4584 રાશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગે નોટિસ ફટકારી છે। નોટિસ ફાળવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી અનાજનો લાભ માત્ર જરૂરિયાતમંદ પરિવારને જ મળે। જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાંથી કેટલાક લોકો 6 લાખથી વધુની આવક ધરાવે છે અને 2 એકરથી વધુ જમીનના માલિક પણ છે। આવા રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખુલાસો પણ માંગવામાં આવ્યો। જે પરિવારે 6 મહિના કે તેથી વધુ સમયથી અનાજનો જથ્થો લીધો નથી તેનું વેરિફિકેશન કરી NFSA કાર્ડ બંધ કરવાની કાર્યવાહી કરાશે। રાશન કાર્ડની સંપૂર્ણ ચકાસણી સપ્ટેમ્બરના અંત સુધીમાં થઈ જશે। अलग अलग मापदंडों जेम के 6 થી 12 મહિનાથી साइलेंट रेशन कार्ड धारकों 12 महीना करता વધુ साइलेंट रेशन कार्ड धारकों છે। પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે। પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે